તો જો અમારા ભાઈ સાહેબ ઉઠી ગયા છે. હેલો કરો. हेलो गाइस कहते हैं. हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग. तो आज का व्लॉग हम दिखाने आज के व्लॉग में दिखाने वाले हैं ये चकली ना बच्चा चकली के दर्जीडो जो હું છે ને કાયમ જોવા આવું ને પણ આજ સવારમાં છે ને બ્રશ કરતાં કરતાં જાય જોવા તો જો એક બચ્ચું મરી ગયું છે. હા મરી ગયું છે. આ તો મરી ગયું છે પણ છે ને આની અંદર તે ખામ 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 ન્યા નથી અહીંયા આની અંદર છે ને એ લે અરે અરે આમાં એક બચ્ચું પડ્યું તું એ નથી. આ મીંદડી લઈ જઈ છે પાછું બહુ કરી સવારમાં થોતું હતું આમાં ક્યાં ચકલા લઈ જતા હશે ને બચ્ચાને કંઈ ખબર નથી પડતી. કદાચ આ મરી ગયું એટલે બીજે લઈ ગયા છે એવું કહે છે. બે થોડા હતા? ચાર હતા. હા 4 હતા. હવે બ્રશ કરતી કરતી જોવા આવી ને જોઈએ કાંઈ મરી ગયેલું પડ્યું હતું બિચારું. શું થયું છે પણ જો ચકલીનું આ ઓલા મીંદડા કે મીંદડી કે બચ્ચું હોય ને તો એ ખાઈ જાય, આમ રહેવા ન દે. પણ ગમે એ કંઈક થયું છે ને મરી ગયું છે એટલે ચકલી છે ને નીચે મરેલા બચ્ચા કે ફૂટલા ઈંડાને એવું રાખે જ નહીં માળામાં, નીચે ઘા કરી દે. નકર આ ખાઈ જાય. મીંદડીના હાથમાં આવ્યું હોય ને તો ખાઈ જાય. દાંતડી લેતા ત્યાં ખાડો કરીને દાટી દઈએ. ત્યાં જો ખાડા જેવું જ છે ત્યાં જરા ખાડો કરીને હા એક બાજુ કરી નાખ ને. સહી ભાઈ જો ખાડો કરી દીધો ચકલા હાટું બિચારા. અહીંયા પણ છે ને મીંદડીને બચ્ચું હું તો આવે નહીં તો હારો નકર ખાઈ જાય. ફૂલ તારથી બસ એમ. ઓમ શાંતિ. ચકલીનું બચ્ચું ઓલું ચકલીનું જ કહેવાય છે. મીંદડું નહીં આવે ને તો નકર બિચારાને ખાઈ જાય એમ. નાખી દઈએ તો ઓછું ખોળે કાઢી પાણાને એવું મૂકી દઈએ ને તો ખોળે નહીં. ખોળવું છે તોય ખોળી દે. પાળો કરી દઉં ને એટલે એને ખબર ન પડે કે અહીંયા કંઈક છે એમ ઢગલા જેવું. ઢગલો ભાડે તોય આવે કાંઈ બિચારો નહીં હોય ને ભાગમાં એને 3 બચ્ચા જ્યાં હોય ને હાસા કે દેખાય તો ઉડતા ઉડતા ખબર પડે કે મીંદડી ખાઈ ગઈ છે કે મારા બચ્ચાને લઈને વહી ગઈ. હાંજમાં આવી જાય. હે હાંજમાં આવી જાય. ચકલી આવે પણ બચ્ચા થોડા આવે. બચ્ચા ન હોય એટલે ચકલી ડોકાવે ન આવે એવું હોય ને. એ બચ્ચાને ઈંડા હોય ને ત્યાં લગી આવે પછી તો આવે નહીં. જો અમારે દેડકાનો ત્રાસ હજી તો સાફ કરી લે રહીને 2 દિવસ પહેલાં મરી ગયો તો એ સાફ કર્યું ને ત્યાં જો આ સવારમાં રસ્તામાં જ પડ્યું. અત્યારમાં છે ને એને પપ્પાને ફટાફટ ફોન આવી ગયો તો પાર્સલવાળાનો કે પાર્સલ લઈ જાઓ. તો એને જાવું હતું ને તો મેં લાઈ ફટાફટ એને છે ને દવણું ચાળીને બાજરો એકદમ દઈ દઉં નકર પાછા આજે મૂકીને વયા જાય. તો એ દવણું બાજરો ભરવા હાટું કોથળી ખાલી કરતી હતી ને ત્યાં મને આ ઓલામાં નજર પડીને મેં કીધું આ જો ધનેડા કોકો હતા ને મેં છાળી નાખી તો ત્યારમાં લોટને એવું ચાલ્યું ને કામ તો શું બધું બાકી છે. આવે ને ત્યાં કચરા પોતાનું કપડાને ધોવું છે, જઈને રસોઈને એવું બનાવવાનું છે. પણ પહેલાં આટલું કામ કરી નાખું આડો અવળો થાય અને પહેલાં તો આ સાફ કરવાનો પાણી નાખીને ધોઈને સાફ કરીને તો એ થાય. તો જુઓ અડદની દાળ બની ગઈ છે, ચારની બની ગઈ છે અને આમાં છે ને રોટલા બની ગયા છે. જઈ જો ખાઈને વીવી ગયો ચોળીને રોટલો દાળને બે ખાધું. તો એ અમારે ખાય તો ઓછો રોટલો પણ આ અડદની દાળ હોય ને તો એને હારે ખાય છે. અડદની દાળ હારે ખાય તો અડદની દાળ મંગાવી 500 દાળ લઈએ છે અને ટમેટા છે, ગુવાર છે
ભીંડાનો ફોન આવ્યો હતો કે ભીંડો લેતા આવું એમ, પણ મેં કીધું ના ના, ભીંડો તો આવ્યો છે વાડીનો, અહીંથી દઈ ગયા છે. ચીભડા છે અને ભીંડો છે વાડીનો મસ્ત કૂણો, અને ચીભડા મસ્ત છે. જો વેસાતા લઈ આવીને તો આવા ન આવે, ઘાસકૂટ વગેરેના અને ગૌઠાને એવું હોય, અસલ કૂણા મસ્તી નથી. ભીંડો છે આમાં, અને આમાં મરચાં ને રીંગણા તો એક બે પડ્યા છે. રીંગણા પછી મેં કીધું સારા હોય ને તો લાવજો, નકર નહીં લાવતા. રીંગણા નથી લઈ આવ્યા, દૂધીનું કહેતા હતા, દૂધી ના પાડી. અને આમાં લઈ આવ્યા છે બટેટા. આમાં છે ને મારે હજી એક લીંબુ ઝબલું સારું કરવું છે, પૂરું છે ને. આમાં દૂધીનું બટકું પડ્યું છે જો હતું. ટાઈમ નથી તો સારું કરવાના જો, બગડી ગયા કેટલા. અહીં 28 મહિના દળી દળી. અત્યારે વરસાદ ના હોય ને કે પાણીવાળા થઈ ગયા હોય કે ખરેલા ને એવા બધા હોય એટલે બગડી જાય વધારે. તોડેલા ને એવા હોય ને તો ન બગડે બહુ. કેવા થઈ ગયા, એક બગડે એટલે પછી બધા વાહે વાહે ઓલા થઈ જાય. બધાને ધોવા છે. આમાં તો ઘણા ખરા તો એ વપરાઈ ગયા. આખું ઝબલું ભર્યું હતું. 2 ઠેકાણેથી આવ્યા હતા, લીધા જ નથી આવ્યા હતા. અત્યારે પાછું ચોમાસાના લીંબુ જોઈએ હશે, અત્યારે હાડે હોય, જરૂર હોય તો લીંબુ હોય ને એવું થાય. કેદુના સાફ કરવાની જરૂર હતી પણ ટાઈમ ન કર્યો તો ભૂલાઈ જાય પાછું. ફ્રીજ ખોલીએ લીંબુ લઈ તો યાદ ચડે, વળી પાછું ભૂલાઈ જાય કામમાં કામમાં. તો અમારે જઈ છે ને એટલી ઉતાવળ કરાવીને એક પર અડદની દાળ કરવી અને એક પર ઉતાવળ કરાવી ગયા. લે જલ્દી લે, હવે હવા 11 થયા ને ત્યારનો કહેતો, હવા 11 થયા. હવે પાછા કે 11:30 થયા, પાછું કે 11:36 થઈ. એટલી ઉતાવળ કરાવીને ફટાફટ એને છે ને એક રોટલો પહેલાં દાળ બાફીને વઘારી દીધી, અને એક રોટલો સડ્યો ને એટલે તરત મેં કીધું અહીં તાર ડીશ લેતા લાઈ ચોળેલું કરી દઉં. ચોળી દીધું ને તો ખાઈને વયો ગયું કે મારે પેપર છે, ફટાફટ જવું છે, બહુ ઉતાવળ કરાવે. તો એમ થાય કે આને છે ને સવારમાં 2 રોટલી કરી દેવી જોઈએ, પણ એમ થાય કે આ સવારની બનાવી નાખીને ઘરે ને ઘરે હોય ને ક્યાં ટાટું ખવડાવવું એમ થાય. ડેલી ખુલી ગઈ છે તે બંધ કરીને વહી ગયો ને ઉતાવળ. ફૂલ 2-3 ખીલા છે ને, મારે કાચબા ભાઈને છે ને ચડાવી દઉં એક ફૂલ. એ પૂજા પાઠ તો સવારે કરી નાખ્યા હોય, દીવા ધૂપ ને એવું તો, પણ છે ને ફૂલ નહોતું ચડાવ્યું. આ ફૂલ છે ને પાછા મોડા ખીલે, 10 થાય પછી ખીલે, પછી હું પાછું કામમાં ચડી ગઈ હોય. એટલે હવે દીવા ધૂપ કરી નાખ્યા. નાસ્તો પાછું મારે છે મંગળવાર છે એટલે ખાધું તો હોય ને, એટલે દીવા ધૂપ સવાર થઈ જાય એટલે વાંધો નહીં. ફૂલ અત્યારે ચડાવી દીધું છે, આમ તો ખાધું તો નથી. સવાર ખાલી ચા પીધો તો. રોટલા ચૂલે ભીડા, બાજરાનો લોટ દળાઈ ગયો એટલે ચૂલે રોટલા ઘડવાની મજા આવે. મોટા મોટા 2 ઘડી નાખ્યા. અમારે જોઈ છે ને રોટલા બાજરાને ખાતો નથી, પણ અડદની દાળ હોય ને તો એની એક હારે જ ખાય. એટલે અત્યારે અડદની દાળ કરી. નહીં તો બકાલું તો હતું, 2-3 બકાલા ભેગત થઈ ગયા હતા, પણ મેં કીધું આજે અડદની દાળ ખાવાનું મન થયું, મેં લાવી અડદની દાળ કરી નાખું. અને એમાં છે ને અડદની દાળમાં આદુ, મરચાં, લસણ, ટમેટાને એવું નાખીને કર્યું છે. ડુંગળી એક નથી નાખી, મારે મંગળવાર રહીને ડુંગળી ખવાય નહીં વાર રહી, એટલે પછી નકર ડુંગળીને એવું નાખીને કર્યું ને તો બહુ મસ્ત અડદની દાળ છે. અમારે તો 2 બાજુ છે ને અડદની દાળનો પ્રોગ્રામ હોય, અડદની દાળનો અને રીંગણાને ભરેલા રીંગણાને શાક ને એવું હોય.
જો બકાલું બધું ધોવાઈ ગયું છે અને હવે છે ને મારે ઝાડવાનું પાણી નાખવું છે. આજ તો એટલો તડકો હતો ને સવારનો, અત્યારે સેજ વાદળા આડા આવ્યા લાગે એવો તડકો તો ભાદરવાનું જાણે ન હોય એવો. તો આ ઝાડવા તો બધા અત્યારે કેટલી વરસાદની જરૂર છે અને આવતો નથી ને આ ઝાડવાને જો અત્યારે મેં પાણી નાખી દીધેલું છે. બાકી આ ઝાડવા ઘડીક સવાર પાણી નાખ્યું ન હોય ને તો એટલા આમ ઝાડવા ઓલા લસાતા હોય ને તો એમ થાય કે આપણને એમ થાય કે આગળ ઊભા હુકાઈ જાય. તો વાડીમાં કેટલી જરૂર છે અત્યારે વરસાદની. બધા પાવાનું તો ચાલુ કરી દીધું છે. જેને પાણી હોય એ તો પાઈ દે, બાકી ન હોય એને બિચારાને વરસાદની વાટ જ જોવાની. વરસાદ બહુ ખેંચાય હોય ત્યારે વરસાદ આવતો નથી અને પછી માંડવીઓને કાઢવાનું થાય ને તો એ દિવાળી ઉપર એ ધડબડાટી બોલાવશે. નહીં જોતો હોય ને ત્યારે આવશે. પોરે એવું થયું તો દિવાળી એટલો વરસાદ આવ્યો ને 8 દિનનું એલું હતું કે આમ જ્યાં જોવો ને નકરા સ્લેબમાં ને એમાંય પાણી નીતરવા મળ્યા, નકરું પાણી જ પડે એવો વરસાદ હતો. અત્યારે જરૂર છે ને તો એ આવતો નથી. છે ને ઝાડવાને પાણી નાખી દઉં. આ બાજુ તો હું કાયમ કામ કરતી બેગ ડોલ નાખી દઉં, પણ ઓલા ઝાડવાને છે ને બકાલું ને એવું આવ્યું ને એને કોઈ દી પાણી નાખ્યું જ નથી વરસાદ ગયો પછી. કેમ કે રોજ છાંટા આવતા હોય, રોજ એમ કે વારો વદાડી જાય, છાંટા આવે. કોઈ કેવું ન જવાય કે આજ વરસાદ નહોતો આવ્યો એમ. એને કહેવાનો મતલબ એમ કે હું આવ્યો તો એમ, કોઈ એમ ન કહેતા કે ન આવ્યો એમ. એટલે હવે ખાલી વારો વદાડવા આવે, 5 છાંટા કરીને વયો જાય, એમ થાય કે આવ્યો તો એમ. બધું છે ઝાડવાનું છે ને એને પપ્પાજી કામે બેઠા છે. ખાવાની થોડીક વાર છે ને ત્યાં મેં કીધું ઝાડવાને આ બાજુ બકાલાને એને પાણી નાખી દો. આ બાજુ તો નળી લાંબી થાય એટલે એ બાજુ ફુવારો મારી દો પાણી આવે તો. અહીંયા તો કંઈ પાવું પડે એમ નથી આ ઝાડવાને બધાયને. આને તો બેગ દી નાખ્યું હતું પાણી. તડકો આવે ને એટલે બહુ ઓલા થતા હતા. વેલો જ છો ભવણીને ઓલામાં સડ્યો. અમારે તો આ બાજુ ભવણી કી, અમારે એ બાજુ તો ચંપેલી કી આને, અહીંયા અમારાને ભવણી કી. આને જો વેલો સડી ગયો સીભડાનો. વેલો હોય એટલે આધાર તો જોઈએ જ ચડવા. એટલે આ છે ને પછી લઈને અહીં ખોટી એક બાંધી દે, એટલે ખોટી આરે બાંધી દે ને તો ચડી જાય ઉપર. એ જો બધા લસાય છે. આનું તો છે ને વરસાદ હોય ને તો અલગ જ કલર હોય, એકદમ બીટ કલર ના હોય. અત્યારે જા વરસાદ નથી ને એટલો ફેર પડે. કેવા લાગે છે ઝાખા. જોઈ હાથ પાડે છે કેટલા વાગ્યા એમ. જમવાનો ટાઈમ થઈ ગયો છે. પાણી નહીં નાખવા દેવું લાગે. હવે આને જ નાખવાનું નથી, આ કાઢી નાખવાનું છે. આમાં બચ્ચા તો છે નહીં કંઈ. એટલે હવે છે ને આ માળો કાઢીને આવડો આખો કુંડું કાઢી નાખવું, બધે કાઢીને નાખી દેવા. એમાંથી તે અને આમાંથી કાઢી નાખવા છે અને આમાંથી થોડાક એવો ઉપાડીને ડોલમાં નાખવાનું, બાકીના બધા જવા દેવા. હાવ ચોખ્ખું કરી નાખવું છે બધી. બાજુની જો ગુવારની લાઈન આખી વહી ગઈ. બળી ગયા છે 4-5 છોડવા. આ બાજુ રે ઓલી લાઈન નાખી છે, આ બળી ગઈ. તો આ ડોલથી પાણી પાવશે ને તો મને એમ કહે છે કે આ ડોલ સારી બનાવી. કીધું બનાવી હોય કંઈ. આ તો પડી તૂટલી પડી જાય ને એમાં ધ્યાન હોય. એટલે આમથી પાઈ દઉં. વધારે તૂટી ગઈ નકર થોડીક જ હતી એટલે ઓલામાં કપડાં એમ કે તારવીને આપણે એમાં નાખવા થાય, પાણી નીકળી જાય બધું. નકર આમાં કંઈક ઝાડવા રોપી દીધા હોય ને તો હાલે, પણ આ એમ રાખી હતી કપડાં ભરવા થાય એમ. બીજામાં આપણે તારવતા હોય, કપડાં ધોતા હોય તો આમાં એક તારવીને નાખવા થાય એમ. તો મારે પાણીમાં કામ આવી ગયું. આ રીતનું નાખું ને તો છૂટું જાય. કે હારી ડોલ બનાવી. એ હારી ડોલ હોય થોડી નાખે. આ ગુવાર સારો થઈ જશે મોટો મોટો. પાણી મળે તો થાય. સોંપી તો દઈશું જાજુ બધું, પણ પાણી નાખવા પાણી કેવડાવશે. વરસાદ નથી થતો ને એટલે આટલું જ વહેલા જો થઈ ગયા. નક્કી નહીં થાય તો થાય. પાછું પાણી રહી ને દળીને વયું જાય. કેટલા ઊંડા નાખ્યા તો કાયમ વાળતી ધૂળ ચડાવવું તો પાણી નાખીને તો નમી જાય. વરસાદ આવે ને તો આવા થઈ જાય. ખાડો નગર કેટલો ઊંડો કરીને નાખાશ. સીભડામાં છે ફૂલ આવી ગયું. થાય તો સીભડા ખિસકોલા રહેવા દે તો થાય તો ખિસકોલા ખોતરી જાય. બળી જાય તો 2-3 છોડવા.
ચીકણો વેલો છે પણ આ ઓલો થઈ ગયો છે ને. આ એક રહી ગયો વેલો છે ને. કામ કરતાં કરતાં વ્લોગ ઉતારતી હોય ને તે બસ કામ કરતી કરતી પછી ઓસરીને કોરે ફોન મૂકી દો એટલે એને પપ્પા મને એમ કહે છે તાર ફોનનો કેમેરો બગડી જવાનું કે નીચે મૂકી દેશો ને કામ કરતાં કરતાં ઉતારવું એટલે એમ જ થાય. તેલ ભરી દે. બધે નખાઈ ગયું. કુંડામાં થોડું થોડું નાખ્યું છે, એમાં બહુ જાજુ નથી નાખવું. આમાં બધામાં હમાય નાખ્યું. અમે 4-5 ડોલ નાખી દીધું છે. ઓલી બાજુ નાખી દીધું. લીંબુડીને એને મોટા ઝાડવાને કંઈ નથી નાખવું. ઓલી બાજુ છે ને વરસાદ પાણી આવે ને તો એ નાખી દે. ત્યાં તો જ ભીનું જ છે. કેમ કે કામ કરતી કરતી પાણી ઉડાડતી હતું. તગારું ભરેલું હોય ને આ બાજુ ઉડાડી દઉં. કોઈ પોતા કરેલું પાણી ને બધું અહીં નાખી દઉં એટલે ભીના થઈ જાય છે. પછી વરસાદ જ આવડી જાય છે. આવતો નથી ને વરસાદનું નામ જીભે જ જતું નથી. પાણી આવે ને તો આમાં જો કળિયું આવી ગયું. થોડાક દી પાણીનો ફટકો રાખું ને આ ફૂલી આવવા મને રાગ દેખાય છે. થોડુંક કેવું ખીલું છે. આમાં બધામાં કળિયું આવી ગયું છે. આમાં ફૂલ તો બહુ જ આવે. વરસાદ હોત તો કંઈક અલગ હોત એમ. આપણે પાણી નાખીએ એમાં કંઈ ન વળે. ગમે એટલું નાખીએ ને વરસાદ જેવી તો મોજ હોય નહીં ને. બધું છે ને મોડા લગી એમને પડ્યું રહેવા દેવું. ઉકાઈ જાય સારું પછી ભરી ચાલો જમવા બેસી જાવ. ચાલો એક ચીપડું લેતી જાઉં. એમ તો એક લઈ જાય પપ્પા પાસે અડદની દાળ છે એટલે ડુંગળી ખાશે. મારે તો કઠોળનું શાક હોય ને ડુંગળી વગેરે હાલે નહીં. બદલા જ રહી જાવ એટલે તો પછી કંઈ ખવાય જ નહીં. તો અડદની દાળ હારે કઠોળ હારે ડુંગળી તો જોવે છે. હા શ્રાવણ મહિનો રહી તો આખો મહિનો લસણ ને ડુંગળી ન ખાય. આપણે તેમ કે રહી ત્યાં લગી ન ખાય એવું ન હોય કે રહી તો જ ન ખાય. શ્રાવણ મહિનો કદાચ શ્રાવણ મહિનો ન રહેતા હોય તો લસણ ડુંગળી અમુક ન ખાય. આખો મહિનો પાળાય સબલા ભીના છે એટલે કાંઈ કામમાં આવશે ને. જો થઈ ગયા છે 12:30 અને બેસી ગયા જમવા. અને આને પછી મૂકવા કારવાનું હાલે છે. ડીશમાં આપવું કે વાટકામાં? ડીશમાં. આને છે ને અડદની દાળ હોય ને આને ભેગીને ડીશમાં ખાઈને તો ઉડે કાં મારે જઈને તેવું કંઈ નહીં. અમે તો વાટકામાં કે નાની ડીશમાં ખાઈ લઈએ. આને થાળીમાં જોઈ ફરી જાય તો આવો જ છો કે વાત છે તો આપી દો. ઘાટી થઈ ગયું થોડી. દાળ બનાવે ને આસી બનાવે ને મસ્તીની બનાવે. 100 ગ્રામની દાળ લસણ ડુંગળી નાખીને બધા મસાલા નાખીને બાદિયા ખાંડીને મેં તો નાખ્યું બધું. એક ડુંગળી જ નથી નાખી, બાકી તો બધું નાખ્યું. ઘાટી થઈ જો ઘાટી થઈ ગયું. કલર મસ્ત આવ્યો. અમારે તો દેહ બાજુ આ અડદની દાળ બહુ મસ્ત બનાવે. મને દેહમાં હોય પ્રોગ્રામ અડદની દાળનો, ભરેલા રીંગણાનું શાકનો ને એવું મસ્ત દાળ બનાવે બધા. અને પ્રોગ્રામ છે ને સાંજે હોય એટલે અમારે તો એ બાજુ કઠોળ જો કે બપોરે હોય એટલે બપોરે હોય તો જ મજા આવે ખાવાની. પણ અમારી બાજુ છે ને પ્રોગ્રામની હોય ને દાળ એટલે સાંજે જ બનાવે. એટલે અમે અહીંયા કાંઈ સાંજે જ બનાવી. આજ બપોર બનાવી છે. એ પહેલાં એક વખત બનાવી હતી. નકર અમારે સાંજે બહુ બનાવવાનું. સાંજે મજા આવે. ટાઢાપોરની અત્યારે ખાઈએ ને તો પાણી પાય બહુ. પ્રોગ્રામની હોય એવી હોય ને અસલ મસાલાવાળી એટલે મજા આવે. અમારે આ બાજુ દાળ બાટીનો પ્રોગ્રામ હોય. એમ અમારે ત્યાં અડદની દાળનો હોય પ્રોગ્રામ. રોટલા જો મોટા મોટા પીપી દીધા છે. ડીશ છેવડા મોટા મોટા. ચીકણું બહુ હતું છે. દળાવીને લાવ્યા ને ભરવામાં વાંધો નથી આવ્યો. થોડા ખરખા ઓલા નથી થયા મહાળાના નથી એટલે છે ને થોડા ખામળા લાગે. જઈને ચોળી દીધું હતી ખાઈને વી ગયું. છે તો રોટલા સારા પણ આમ જોયા એમ લાગે જાડું હોય એવું. આમ ચીકણું કે તાજું હોય ને દળીને લાવ્યા હતા એટલે ચીકણું લાગતું હતું. મહળાતો નહોતો હરખો રોટલો પણ બની તો ગયો. વળી મોટા મોટા થઈ ગયા. હાલો બધા અડદની દાળ ને બાજરાના રોટલા ખાવા. આ ડુંગળી એકદમ સુધાર નાખું. અને દાળ સાખી નથી થઈ હોય એવી હસી પપ્પાને દીધી હતી શાકવા જરા. પાકું ક્યાં ગયું ચીપડું નાખું. અહીં લીંબુ દડે વીણાઈ ગયા. પપ્પા કે આ ખાય તો કેમ લીંબુ દડે? અહીં બાણે ઊભા હતા ને લીંબુ દડી ગયા. પહેલાં એક ગયું બીજું એ વીણવાઈ ગયા. આ ખાય તો કેમ દડે? ફૂક નથી મારી ને ના પાડે
વધી ગયા ને લીંબુ એટલે આ સર ઓલું નથી કરવું રોંઢે ચા નથી બનાવો લીંબુ શરબત બનાવી નાખું જાજુ બધું આમ તો મંગળવાર રહીશો ને એટલે ચા ભૂખા પેટમાં બળે ને કરતા લીંબુ શરબત હારું મીંદડી તને બસ નરોડ્યો ચા ચા હામ હામ એક બચ્ચું કેવું પૂછડી ફૂલા સામું જોઈ લીધું બોલો એટલે એની સામું જોઈ ચાલો પાઈને બેઠો પાછો પાછો કહી ગયું આ ત્રણને જોઈ ગયો ને આ ત્રણે સામું જોઈ ઉતારો રસ્તામાં થાય થોડુંક અહીં હાલવામાં ધ્યાન રાખજો કઈ હાલવામાં ધ્યાન રાખજે ચોકાસી રીંગણી આવી ગઈ છે પહેલાં હું લઈ આવીને ત્યાં સામે રીંગણી નાખી હતી અત્યારે પછી પાછી અહીં એક વાર નાખી તો પાછી હમણાં પ્રીતિ દઈ ગઈ આમ નાખી એ તો બહુ થાય ને એવું લાગે પડી રહી છે ને એક બે થોડુંક મોડું થઈ ગયું અને આ જો અત્યારે અંધારું થઈ ગયું ને મોડું થઈ ગયું ને તો આવી દઉં નકર પછી ને એક રાત પડી રહી ને તો હાવ પાંદડાને એવું સુકાય જો આવું થઈ જાય હા તાજે તાજી લાવીને ત્યાં નાખી દઉં ને એટલે ચોટી જાય નાખીને થોડુંક પાણી નાખી દઉં હવે જગ્યા ખતક બકાલાને કાઢે એટલે બધી સેટી જાય આસપાસ થોડુંક રસ્તામાં થાય થોડીક નાની નાની છે ને એ નાખવું થાય ન થાય હાલે મોટી છે ને આ બાજુ નાખવું રસ્તામાં ન આવે ઊંડી નાખો ને એટલે કોરી દૂધ કરતા મચ્છર કવડે છે ને તાર બે પગ ભર્યા આખા જો મચ્છર વાળા થોડું પાણું કરી દઉં ને પાણી નાખવું ને તો જોઈ થઈ એમ વિડીયો કઈ સરખો ઉતરશે દાદા ડિસ્કો કરતો હોય એમ કરે છે મચ્છર કવડે ઘડીક તો જાળવી છે મોટા મોટા ખરા છે આમ નાખવા પા સારી હોય ને રીંગણી તો બે હોય ને તોય બહુ ઝાઝી થઈ પડે પણ આ તો અલગ અલગ રીંગણા હોય ને સારી જે હોય ને સારા રીંગણા આવતા હોય ને એ પૂછી રખાય બીજી વધારે હોય ને કાઢીને ખાય એટલે અલગ અલગ બધી જાતે આવે ને પછી નાખી દઉં પછી કોઈ સારું બી હોય ને રાખવા થાય નક્કી ન હોય બધી થાય કે ન થાય વરસાદ તો કંઈ છે નહીં એટલે આમાં થાય કે ન થાય વર્ષમાં બાકી ત્યાં તો એ અત્યારે કોઈ એમાં જ છે ખાલી મેં કાલ નાખી બપોરે જ નાખી મને નથી ખબર ક્યાં છે તો એમ અહીંયા ન થાય બે લાઈન કરી કાંઈ યાથી કાંઈ નાખી અંડર હતો થઈ ગઈ આ જો અસલ થઈ ગઈ બધી પેલા સાથે નહીં છે બધી